રાજ્યમાં ચોમાસા માટે જોવી પડશે રાહ। અંબાલાલ પટેલની મોટી આગાહી। 13 જૂન બાદ અતિ ભારે વરસાદ પડશે। 14 થી 20 જૂનમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો હજુ રાહ જોવી પડશે ચોમાસાની, કારણ કે 14 થી 20 જૂનમાં ભારે વરસાદ વરસવાની સંભાવનાઓ છે। 13 જૂન બાદ અતિ ભારે વરસાદ પડશે। જો કે જે વહેલું ચોમાસું દક્ષિણ ભારતમાં બેસ્યું છે તેવી કોઈ સ્થિતિ ગુજરાતમાં વર્તાઈ નથી રહી। રાહ જોવી પડશે ચોમાસાની, પરંતુ જ્યારે ચોમાસું બેસશે ત્યારે અતિ ભારે વરસાદ વરસી શકે છે। 14 થી 20 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી છે। 13 જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉપસાગરમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે અને તારીખ 13 બાદ તો અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ 22 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં વરસાદ આવરી લે છે। અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી। હજુ ગરમીનો એક રાઉન્ડ બાકી। આગામી 4 થી 5 દિવસ કાળઝાળ ગરમી પડશે। ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી વરસવાની આગાહી। ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે। મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પારો પહોંચશે। સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના ભાગમાં તીવ્ર ગરમી રહેશે। સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે। દરિયા કિનારાના ભાગોમાં પણ 34 થી 37 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 38 39 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થશે। એટલે આગામી લગભગ 4-5 દિવસ ગરમી પડશે। અમરેલીના મોટા લીલિયાના જ્યોતિષ આગાહીકાર જયપ્રકાશ માઢકની ચોમાસાને લઈને મોટી આગાહી। 15 જૂન આસપાસ ચોમાસું પહોંચી જશે। 9 જૂન આસપાસ સારો વરસાદ થઈ શકે છે। 26 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે ખૂબ સારો વરસાદ થઈ શકે છે। 15 જૂન આસપાસ ચોમાસું છે પહોંચી જશે અને 21 જૂન સુધી બુધ અને ગુરુ સાથે હોવાથી વરસાદ સારો જોવા મળશે। એમાંય 9-6 આસપાસ વધારે વરસાદ જોવા મળશે, કારણ કે બુધ ગુરુની યુતિ છે। એ ઉપરાંત 26 જુલાઈથી 20 ઓગસ્ટમાં ગુરુ શુક્ર મિથુન રાશિમાં સાથે થશે। એમાંય 12-8 ગુરુ શુક્રની યુતિ થશે, એટલે કે અંશાત્મક રીતે ખૂબ નજીક આવી જશે। એટલે 12-8 પાસ ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થશે। 26 જુલાઈથી 20 ઓગસ્ટનો જે ગાળો છે એમાં ખૂબ સારો વરસાદ થશે, કારણ કે ગુરુ શુક્રો યદૈકસ્તો નર યુદ્ધમ તદા ભવેત અકાલ એવા ભવેદ વૃષ્ટિ જગત્યામ નાત્ર સંશય। એક બાજુ છે એ નર યુદ્ધ ચાલતું હશે અને બીજી બાજુ છે વરસાદ ચાલતો હશે। વધુમાં તેમણે જણાવ્યું કે વરસાદના 5 થી 6 નક્ષત્રો છે। 19 જુલાઈથી પુષ્ય નક્ષત્ર છે, જેમાં મોરનું વાહન છે, જેને પાણી ગમે છે। 6 ઓગસ્ટથી મઘા નક્ષત્ર, જેમાં દેડકાનું વાહન છે। 5-6 નક્ષત્રો છે, એમાં 19-7થી પુષ્ય નક્ષત્ર છે, એમાં મોરનું વાહન છે, એને પાણી ગમે છે। 16-8થી મઘા નક્ષત્ર છે, એમાં દેડકાનું વાહન છે। 30-8થી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે, એમાં ભેંસનું વાહન છે। 27 સપ્ટેમ્બરથી હાથીઓ હસ્ત નક્ષત્ર અને વાહન પણ મોરનું છે। અને 10-10થી હાથી ચિત્રા નક્ષત્ર અને વાહન હાથી છે, તો એમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પાછોતરા વરસાદ સારા થશે। જુલાઈ ઓગસ્ટમાં સારા વરસાદ છે। 23-10એ સ્વાતિ નક્ષત્ર બેસશે, દેડકો વાહન, પણ એ વરસાદ દરિયામાં થશે અને દક્ષિણ ભારતમાં થશે। હવે આગળ વાત ચૂંટણી પહેલા ડખાની। જૂનાગઢથી સમાચાર। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સંતો મેદાનમાં ઉતર્યા છે। ગોપાલ ઇટાલિયા સામે મહેશ ગીરીનો આક્રોશ। સનાતન ધર્મ વિરુદ્ધ ગોપાલ ઇટાલિયાએ ટિપ્પણી કરી હતી। ગોપાલ ઇટાલિયાની ટિપ્પણીથી મહેશ ગીરી બાપુમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। મહેશ ગીરી બાપુ ભૂતનાથ મંદિર અને રાણપુર રામેશ્વર મહાદેવ મંદિરના મહંત છે। કથાઓમાં જનાર માતા બહેનોને નાચવાવાળા કહ્યા છે ઇટાલિયાએ। મહેશ ગીરી સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનાર છે। ગોપાલ ઇટાલિયા ધર્મ છે તો આપણે છીએ। મહેશ ગીરી કંસ અને રાવણ જેમ ધર્મના વિરોધમાં હતા, તેમાં ગોપાલ ઇટાલિયા સનાતન ધર્મનો વિરોધી છે। બધા આગળ આવી આવા લોકોને ભગાડો, ગામમાં ઘૂસવા ન દેવા ગ્રામજનોને મહેશ ગીરીની હાકલ। ગોપાલ ઇટાલિયા મંદિરો કથાઓ બંધ કરાવવા માંગે છે। મહેશ ગીરી ગોપાલ ઇટાલિયા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવું નિવેદન આપ્યું।
એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવાવાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે, દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ, અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ. અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા. આ જે રાવણ અને કંસ અને એવા બધા જે થઈ ગયા, કળિયુગનો ધર્મને ધતિંગ કરવા વાળો આ આવ્યો છે. અત્યારે ધર્મના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મનો આશરો લઈને પ્રચાર કરી રહ્યો છે, મંદિરને શોષણનું ઘર કહી રહ્યો છે. તો ભૂતનાથ મંદિર અને રાણપુર રામેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુને આપ સાંભળી રહ્યા હતા. તેમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયા જેઓ મંદિરોનું અપમાન કરે છે, મંદિરો બંધ કરાવવા માંગે છે, કંસ અને રાવણની સાથે તેમની સરખામણી કરી અને સાથે જ તેમણે કહ્યું કે કથાઓમાં જનાર માતા બહેનોને તે નાચવાવાળા કહી રહ્યા હતા. મહેશગીરીએ સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનાર ગોપાલ ઇટાલિયાને મત ન આપવાની આડકતરી અપીલ કરી છે કે તેમને મત ન આપો. આ રીતે હવે રાજકારણ ગરમાયું છે. કઈ રીતે ચૂંટણી પહેલા ડખા જોવા મળ્યા છે વિસાવદર બેઠક પર, તેનો આ પુરાવો. ગોપાલ ઇટાલિયા સનાતન ધર્મનો વિરોધી છે તેવું ગણાવી રહ્યા છે મહેશગીરી બાપુ. તેમનું કહેવું છે કે આવા લોકોને ભગાડવા જોઈએ, ગામમાં ઘૂસવા દેવા ન જોઈએ. ગ્રામજનોને અપીલ કરી છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા પ્રચાર માટે આવે તો તેમને ભગાડી મૂકો, તેમને પોતાના ગામની અંદર પ્રવેશ ન કરવા દો. સાથે જ તેમણે આરોપ મૂક્યો કે ગોપાલ ઇટાલિયા મંદિરો અને કથાઓ બંધ કરવા માંગે છે. મહેશગીરી જેઓ ગોપાલ ઇટાલિયાને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિ ગણાવી રહ્યા છે. તો આ ગંભીર આરોપો મૂક્યા છે મંત બાપુએ અને સાથે જ તેમણે કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા જો તમારા ગામડામાં આવે પ્રચાર કરવા માટે તો તેને પ્રવેશ પણ ના આપો, કારણ કે તે મંદિર વિરોધી છે, ધર્મ વિરોધી છે. જે બહેનો અને માતાઓને નાચવાવાળા સાથે સરખાવે છે તેને આપણે પ્રવેશ ન આપવો જોઈએ. આગળ વધીએ. વિસાવદર પેટા ચૂંટણીમાં પહેલા નારાજગીના સૂર ઉઠ્યા છે. ચુવાડિયા ઠાકોર સમાજની નારાજગી જોવા મળી છે. વિસાવદર પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજનું 40 થી 50 હજાર વોટિંગ હોવાનો દાવો, વધુ મતદારો હોવા છતાં અવગણના થતી હોવાના આરોપ મુકાયા. ઠાકોર સમાજના આગેવાને તો એમ પણ કહ્યું કે વિસાવદરમાં ભાજપ મોવડી મંડળ ઠાકોર સમાજના નેતાને પ્રચારમાં નહીં ઉતારે તો ભાજપને નુકસાન થશે. વિસાવદર પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર, ડોક્ટર મુંજપરા, ચંદુભાઈ સિંહોરાને પ્રચારમાં ઉતારવા માંગ ઉઠી છે. અમારા સમાજને કંઈક સૌરાષ્ટ્રમાં આવડું બધું પ્રતિનિધિત્વ હોય, સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં 30-40 હજારનું વોટિંગ હોય, તો અમને ક્યાંય ગણતા નથી. આ એની વેદના છે. અમરેલી જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં, મોરબીમાં, જામનગર, જુનાગઢ જિલ્લો આખો પેકે પેક ચુવાડિયાના, તમામ ગામડા ચુવાડિયાના. વિસાવદરમાં ખાલી વિસાવદર પ્રોપર ગામમાં 22 ગામ ચુવાડિયા કોળી ઠાકોર સમાજના છે. રાણપુરમાં તમામ ગામ 10 થી 12 ગામ, ભેસાણમાં 18 ગામ. વિસાવદર વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં ભડકો. પ્રદેશ સંગઠન મંત્રી હિતેશ વઘાસિયાએ રાજીનામું આપ્યું. પાર્ટી દ્વારા સતત થતી અવગણનાને લઈને રાજીનામું આપવામાં આવ્યું છે. હિતેશ વઘાસિયાએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે. પાર્ટીમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી. ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે આક્ષેપો કર્યા છે. વિસાવદરની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને એવામાં આમ આદમી પાર્ટીમાં ડખા જોવા મળી રહ્યા છે. સૌપ્રથમ તો હું આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું અને આજે બપોર પછી હું આ રાજીનામાની નકલ અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીને પણ મોકલી આપીશ. અમરેલીના રાજુલા પંથકમાં દશકો જૂના સામાજિક વિવાદોનો અંત આવ્યો છે. ખાંભલિયા, ઝાંઝરડા અને ઊંટિયા ગામના 3 પરિવારો વચ્ચે 50 વર્ષથી ચાલી રહેલા વેરઝેરનો સમાધાનથી અંત આવ્યો. વૃંદાવન ધામ આશ્રમમાં સંતોના આશીર્વાદ સાથે સમરસતાની એક નવી શરૂઆત થઈ છે. યુવાન પેઢી માટે આ ઘટના આદર્શરૂપ બની છે. 3 પરિવારો હવે પ્રેમ ભાવથી જીવન પસાર કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેન્દ્રદાસ બાપુની નિષ્ઠામાં
અને સિહોર જગ્યાના મંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી જીણારામ બાપુ તેમજ કાંબલિયા જગ્યાના મંત બીજલ ભગતની હાજરી તેમજ નાઘેરા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ 3 પરિવારોનો વર્ષો જૂના વેરના આજે વળામણા કરવામાં આવ્યા છે. આહિર સમાજના નાઘેરાના આગેવાનો અહીંયા એકત્રિત થયા અને 50 વર્ષનું જે જૂનો ઇતિહાસ છે એને એક તરફ નકારીને આજે નવો ઇતિહાસ કાયમ કરી રહ્યા છે. અરવલ્લીના ભિલોડામાં કેટલાક અસામાજિક